નમઃ શિવાય. પવિત્ર શ્રાવણ માસના નિમિત્તે આજે શ્રી સોમનાથજી મહાદેવની જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથા આપણે જાણીશું. તો શ્રી સુતજી કહે છે કે મહાત્મા દક્ષે અશ્વિની સહિતની પોતાની 27 કન્યાઓને ચંદ્ર સાથે પરણાવી છે અને તે સર્વે કન્યાઓ ચંદ્રને સ્વામી તરીકે પામીને પોતાની જાતને ધન્ય માને છે. પરંતુ રોહિણી નામની કન્યા પર ચંદ્રનો વિશેષ પ્રેમ ભાવ હતો. આથી અન્ય કન્યાઓ દુઃખી થાય છે અને પોતાના પિતા પાસે જાય છે અને સર્વે વૃત્તાંત કહે છે. તેથી શ્રી દક્ષ રાજા ચંદ્રને સમજાવવા જાય છે કે આ રીતનું અન્યાયપૂર્ણ વર્તન અમારી અન્ય કન્યાઓ સાથે ન કરશો, આ યોગ્ય નથી. છતાં ચંદ્ર દક્ષની વાત પર કોઈ જ ધ્યાન નથી આપતું અને એનું એ જ વર્તન ચાલુ રાખે છે. વારંવાર દક્ષજી સમજાવે છે, છતાંય ચંદ્રનું એ જ વર્તન ચાલુ રહે છે. આથી દક્ષજીને ક્રોધ આવે છે અને ચંદ્રને શ્રાપ આપે છે કે હે ચંદ્ર, તું તત્કાળ ક્ષય રોગી થઈશ. અને ચંદ્રને ક્ષય રોગ લાગુ પડે છે. પછી ચંદ્ર ગભરાઈ જાય છે. દેવો અને ઋષિઓ વિહવળ થઈ જાય છે અને દેવો અને ઋષિઓ ભેગા મળી અને બ્રહ્માજી પાસે જાય છે અને એમની સ્તુતિ કરે છે. ત્યાર પછી બ્રહ્માજી કહે છે કે આ ચંદ્રએ દુષ્ટ કર્મ કર્યું છે એટલે જ તે શાપિત થયો છે. આ ચંદ્રના પહેલાના દુષ્ટ કર્મો વિશે હું શું કહું? આ ચંદ્રએ બૃહસ્પતિની પત્ની તારાને હરી લીધી હતી અને તારાને પોતાની પાસે રાખી હતી. ત્યારે બૃહસ્પતિ અસુરોના શરણે જાય છે અને તે દેવો સાથે યુદ્ધ કરાવે છે. ત્યારબાદ હું અને અત્રિ ઋષિ ચંદ્રને સમજાવીએ છીએ. ત્યારે તે તારાને બૃહસ્પતિને સોંપે છે. પરંતુ તારાને સગર્ભા જોઈ અને બૃહસ્પતિ તેને સ્વીકારવાની ના પાડી દે છે. પણ અમે બૃહસ્પતિને સમજાવ્યા. તેથી તે સ્વીકારવા તો તૈયાર થાય છે, પણ એક શરત રાખે છે કે હું તારાને સ્વીકારું, પણ તેના આ ગર્ભનો એ તત્કાળ અહીં ત્યાગ કરે તો જ સ્વીકારું. ત્યારબાદ તે ગર્ભનો તત્કાળ ત્યાગ કરાવ્યો. ત્યારબાદ મેં જાણ્યું કે આ ગર્ભ ચંદ્રનો હતો. ત્યારબાદ બૃહસ્પતિને સમજાવ્યા એટલે એમણે તારાને સ્વીકારી લીધી. હા ઋષિઓ, એક ઉપાય છે તો ચંદ્રનો આ ક્ષયરોગ મટી શકે છે. પ્રભાસ નામે તીર્થ છે, ત્યાં જઈ અને શિવજીની આરાધના કરો તો તમે આ શાપમાંથી મુક્ત થઈ શકો છો. ત્યારે દેવર્ષિઓ ચંદ્રને લઈ અને પ્રભાસ ક્ષેત્રે જાય છે અને શિવજીની આરાધના કરે છે. પાર્થિવ શિવલિંગ બનાવે છે અને નિત્ય એની પૂજા કરે છે ચંદ્ર. અને 10 કરોડ મૃત્યુંજય મંત્રથી શિવજીનું આવાહન કરે છે. તેથી શિવજી એમના પર પ્રસન્ન થાય છે અને કહે છે, ચંદ્ર બોલ, શું વરદાન જોઈએ છે તારે? ત્યારે ચંદ્ર કહે છે કે હે પ્રભુ, મારો આ ક્ષય રોગ મટાડો. હે પ્રભુ ત્રાહિમામ, મારો આ ક્ષય રોગ મટાડો. ત્યારે ભગવાન કહે છે કે પહેલા 15 દિવસ તારો ક્ષય થશે અને પછીના 15 દિવસ તારી કળા છે એ વધતી રહેશે. ત્યારબાદ બધા દેવર્ષિઓના આગ્રહથી શિવજી ત્યાં સ્થાપિત થાય છે, જેને આપણે આજે શ્રી સોમનાથજી મહાદેવના નામથી ઓળખીએ છીએ. ત્યાં એક દેવતાઓનો કુંડ છે, જ્યાં સ્નાન કરી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે. જય સોમનાથજી મહાદેવ. જેવા ચંદ્રદેવને ફળ્યા એવા અમને ફળજો.